જો જો અહીંથી એક નંબર વ્યૂ દેખાય છે ભાઈ. ફાઇનલી પછી અમારું પ્લાન ટેક ઓફ કરી જ ગયું ભાઈ. અને એ પછી પ્લેન માંથી ઠેકીને અમારે તો ધક્કો મારવો પડ્યો. હેલો ચુલુડુલુ જો તમે અમે લીધા છે આમ કહેવાય વટાણા મહીસાસુર દાદા જઈથી દર્શન કરવા નવી દુનિયામાં હાલો તમે. અને તમે કોઈ હાસો નહીં મારો પણ અમે તો આ પ્લાન લઈને ગયા હતા. જુઓ તમે પડખેલી ઓલા ડાંડા ગાડી પસાર થઈ પણ અમે પ્લાનમાં અંદર ગોઠવાઈ ગયેલા હતા. આ પાછળ 3 જણા છે, 3 જણા વચમાં અને આગળ અમારો કોકપીટમાં 3 જણા બેઠા છે, 3 પાયલોટ. હાલો એક પાયલોટે સિગ્નલ આપ્યું ઉપાડો, ઓલો કે ઉપડતો નથી કારણ કે વાહન મૂવી જેવા માણસ બેઠા. ઈ કે હું શું કરો ભાડું પૂરું દેવાનું છે. અને પછી ઉપાડ્યું ભાઈ પ્લેન અમારું. જુઓ તમે પછી તમારું પ્લેન ઉપડતું નથી. એક પાયલોટ હેઠે ઉતરીને ધક્કો મારવા ગયો, એ જ ભૂલાઈ ગયો. પછી તે વાહે દોડીને થાકી ગયો ને માઇન્ડ કરી નાખ્યો. અને 1956 થી હાથી અહીંયા ઉભો વાટા મારતો હતો તો એને આવું ન હોય તો કોઈ દી લાગી જ નહીં કે આવું પ્લેન એટલું હેઠેથી પ્લેન પસાર થયું. બોલો. અને ફાઇનલી પછી અમારું પ્લાન ટેક ઓફ કરી જ ગયું ભાઈ. થોડીક જ વારમાં તમે જુઓ અમારું પ્લેન તો પગી ગયું આફ્રિકાના જંગલમાં. એની જંગલ ઉપરથી પસાર થાય છે. જુઓ તમે હેઠે કવડી મોટી નદી છે એમેઝોન, એની ઉપરથી અમારું પ્લેન પસાર થાય છે. અને આ ટાયર તો પાછું રસ્તામાં કોકનું પ્લેન ના કઈક પંચર પડ્યું ને દેવા હતું, બાકી અમારું પ્લેન ના તો કઈ થાય એમ જ નથી. મતલબ એવો રાજુભાઈ પર ભરોસો નથી. નાસ્તો એટલો બધો વજન ભરેલો હતો તો મારો બેટો પ્લેન તો જમીન ને અટકી ગયો. અને એ પછી પ્લેન માંથી ઠેકીને અમારે તો ધક્કો મારવો પડ્યો. અને ફાઇનલી પ્લેન પગી ગયો મસ્તીના આઈલેન્ડ ઉપર. આમ પણ છે ને એક નંબર વ્યૂ. જો જો અહીંથી એક નંબર વ્યૂ દેખાય છે ભાઈ મહીસાસુર દાદાનો દરિયામાં. હાલો ઉતરો મારા પરથી. હાલો ભોળાનાથ, જય ભોળાનાથ. એ ડ્રાઈવર હે યા સ્ક્રૂ ડ્રાઈવર? હા આમ તો સામાન છે, આ તો લઈને જવાનો છે આપણે હવે ઓલા ટાપુ ઉપર. આ નકર આંધું પડ્યું રે અહીંયા પાછું છે ને. તો વાંધો નહીં, આપણે જવાનું છે ઓલા ટાપુ ઉપર, આ દરિયો પાર કરીને. તો અહીંયા ટાપુ છે. કેમ છું, પૈસા વસૂલ થાય એમ છે કે? હા રિક્ષામાં રહી ગયો હતો ને વાહે ટીંગાણો નહીં. જો હજી ધોડ્યો આવે, જો ધોડ્યો આવે. વાહીને આંબી ગયો પણ ધોડીને ધોડીને આંબી ગયો ખરો. બે કરંટ એક નંબર છે.
મંડાઈ જશે અહીંયા લાકડા વીણવા. તો તમે અહીંયા લાકડા વીણે છે અંદર ભેગા કરે. પતલા પતલા લાકડા લઈએ તો હળગે સ્કૂલો હરખો. મેં એક લઈ લીધું છે પછી આપણે કાંઈ આમ હોય એમ નહીં, પણ આપણે એક લઈ લીધું. આવડા અંદાજે આવે છે એની પાસે લાકડા ભેગા કરવા. અને પછી હવે આપણે આગળ બનાવીએ છીએ આગળ એક મસ્તીનું મિષ્ટાન. જોજો તમે કેવું બને અને કેવું લાગે એનું પછી અમે આપીએ રિવ્યુ તમને. દગાભાઈ એક લઈ લીધું છે, ભોલાભાઈ એક બે લીધા છે. તો ત્યાં લીધ થઈ ગયા ને કીધી હતા એક જો આ અંદર લઈ લઈને આપણે નીકળીએ છીએ બનાવવા. હું પણ એ તમે છેલ્લે કેવું હાલો લાકડા બાકડા ભેગા થઈ ગયા છે. તો બધા વીણી વીણી આવે છે. હું થોડી થોડી નાપી ગયો છું, બોલી નથી શકતો હરખો. હા ભાઈ મોટો આખો ડુંગરો ઉપાડ્યો. દરિયા કિનારે બનાવવા આવ્યા છીએ આપણે એક મસ્તીનું પિકનિક બનાવવા માટે આજે. તો તમને પણ મજા આવશે. આજે જોડાઈ રહેલા રહેજો. દરિયો ભરાઈ ગયો, બાકી નગર આપણે ઉપર જઈને બનાવવાનું હતું. અત્યારે અહીંયા બનાવીએ છીએ. દરિયો આખો ભરાઈ ગયો છે હવે. એટલે જાય પછી અંદર દરિયો થોડુંક પાણી ઉતરે એટલે થોડુંક પાણી પાછું જવા મળે પછી આપણે અંદર જઈએ છીએ. તો બન્યા રહેજો કન્ટિન્યુ પાછા વિડીયોમાં. જોવો તમે આગળ અમે વસ્તુ એક બનાવીએ છીએ અને અહીંયા ટાપુ છે મસ્તીનો. અહીંયા પાણી ભરાઈ ગયું છે પણ અમે જો અંદર વહી ગયા હોત ને તો 7-8 કલાક અંદર હલવાનું હતું. પણ જવાનું તો છે જ આપણે. અહીંયા આપણે જમવાની વેરાયટી બનાવી નાખી છે. તમે બન્યા રહેજો, બતાવીએ આપણને શું બનાવવાના છે. તો બન્યા રહ્યો બધા કન્ટિન્યુ. આ પ્લાન પાછો અમારો લગભગ ક્યાંનો હતો ખબર છે? એ દ્વારકાથી શરૂ છો અને પોકી જાય મેઘડા હતા એ 9 કિલોમીટર. 450 900 કિલોમીટર જઈને આવવાનું હતું, બદલે 9 કિલોમીટરમાં બગાઈ. દેખાય હો ભાઈ કેટલી ઉભા કરી. તમે કેમ બે ગયા? કેમ ગયા દરિયા પેલા તો આટા મારી પાસે થાકી જાવ. બીજું તો શું કરે? આપણે પેલા મટન તો લેવા જવા ને લેવા પડશે. તમે કેમ ઉભા ભાઈ? હું નહીં આવે હે? હા બને છે અહીંયા ચાક રોટલી. ચાક રોટલી કોક સોફા કે કોક ચાક રોટલી છે. હું આ બધું હા ભાઈ ઓ બંધણિયા તો ગોયા ને અમારે જાય છે બાકી દુલો તો જકશે નહીં. તો હવાનો કામ પકડ્યું છે. આપણે બંધણ લેવાનો વારો આવ્યો છે. દાદા ટાપુ દરિયાની વચ્ચે છે. તમે જોવો દરિયો આવી ગયો છે. મારે ત્યાં જ બનાવવાનું હતું પ્લાન, પણ હવે પાણી આવી ગયું છે, વેળ આવી ગયું છે. હવે પછી શું કરીએ? હવે પછી રાખ્યું છે દરિયાના કિનારે. જગદીશભાઈ છે જો આમ દેવ જોવો તમે ખાલી હાથમાંથી ત્યાં લઈને આટા મારે છે. હવે આ કાંઈક બનાવવાનું છે. હવે શું બનાવવાનું છે મને ખબર નથી. પ્લાન તો છે. હા ભાઈ રેસીપી બનાવશે. હું બનાવે હવે આપણે જોઈએ આગળ. ઓલા ભાઈ કાપીને કાંઈક કરવાનું કઈ લઈ ગયા છે, લેવા ગયા છે. તો એ મોટી મોટી સાકુ લેવા ગયા. અમે લઈને આવ્યા છીએ આ ફોર્ચ્યુનર, તમે જોઈ શકો છો. અને આટલા જણા એમાં આવ્યા છીએ અને સ્પેશિયલ આવ્યા છીએ મેકડા દાદા એ જૂના જંગલની મજા લેવાની કહેતા હતા. આજે આવી ગયા છીએ અમે દરિયાકાંઠે જંગલમાં. યો સુલુલુલુ તો વિજયભાઈ સાકુ સજાવે છે. હું કાપે ને એનું નક્કી નહીં. આ ચપ્પલ પડ્યું છે ને માણસો બધા આમ ગયા છે. શું કરે છે આપણે જોઈએ. शाबाश बेटा बहुत बढ़िया. આ ડીશ તમે રાખો, આ ડીશ તમે રાખો, આ ડીશ તમે રાખો, આ ડીશ તમે રાખો, આ ડીશ અહીંયા રાખો, અહીંયા રાખો.
અને આ છે કરશો, બરોબર છે, આ છે કરશો, બરોબર, સમજો. આ બનતા નહીં કોઈ દી. આ કોઈ બનતા આ નહીં બનવાનું. આ લ્યો આ બટાકા, હાલો હાલો આ રીંગણા. હું દેવ યાર આ ધંધા ખોટા હોય, જે વસ્તુ જોઈએ જ છે. અરે મારું મગજ જાય, મારો કોઈ વિડીયો ચાલુ ન રાખતો હું ઠીક બગડી. ચૂલું ડોલું. Hi, how are you? How do you do? What to do? Fine. Yeah, like કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જેને જે ખાવું હોય બટાકો ખાઓ, રીંગણો ખાઓ, કાંઈ ખાઓ. ઈ તો ગમે ઈ ખાય છે, પણ તું મગજ ખાતો ઘડીક બંધ થા ને. જો આ કેળું છે. હેલો ગાઈઝ, આ છે કેળું. જો તમે આનું કટિંગ આ ભાઈ કરે છે, કેળાનું કટિંગ. હવે તમે એનું કટિંગ કરો, કેળાનું. જે ભાઈ હેલો ઉભેલો હું સાકું હાચી, મને પાણી આપો જરીક પેલા. એલા ભાઈ લાવીને હાય ચુલુલુલુ. આ છે બટાકો. તારા હાથમાં તાકાત જોવે ને. રસ્તો હળવો પડે છે. પછી આ મુંડાનો અને રસ્તામાંથી અમે સ્પેશિયલ આફ્રિકાથી મરચા લેવા હતા, જે તળવા નાખી દીધા છે તપેલામાં જોવો. અને પછી તો એમાં નાખ્યો મસાલો બધો, તલ, લવિંગ, એલચી, કાજુ, બદામ ને બધું મીઠું નાખવાનું કર્યું તો પેલું હરભરીને ભેગું. ને આ મારો બેટો એક એવું મિષ્ટાન છે, આની વગરનું બધું અધૂરું. કોઈ પણ મરદ હોય પણ એમાં આંખમાં ઉડાવ્યો બધું એટલે રીંગણા ઢોળે જાય વાંધો નહીં. રીંગણા તો ભાવતા ને પહેલો વિડીયો આપણે લોંગ વિડીયો અહીંયા બનાવ્યો હતો, પહેલી વાર આવ્યા ને ત્યારે અહીંયા નીચે નાસ્તો બનાવ્યો હતો. અને પછી તો થોડા ઘણા આમ ફડાકા મારીને ત્યાં તો અહીંયા ગ્રેવી બની થઈ ગઈ કમ્પ્લેટ. તો તમે એક નંબર. અને ત્યાં તો પાછા લાલ સો જેવા ટમેટા બાકી રહી જતા હતા, ઈ જલવી દીધા. क्या बात है सर. ને આ પાયલોટ ને તો થોડી થોડી ભૂખ એવી લાગી ગઈ તો સુલામાં બળતણ કરવા મળ્યો જલ્દી જલ્દી. ये बात है. ને હા હળદળિયું જોઈને તો મારા મોઢામાં તો પાણી આવી ગયું, તમારા મોઢામાં પાણી આવી ગયું. અને કારીગર પણ એવા તૈયાર હતા કે અડધું જ બાણું ખોલ્યું અને તપેલાનું કરીને એમ છું કે આવડા બધા મળ્યા કે ખબર કો ભરી જાહે. ફૂલ ભૂખ લાગી ગઈ. કેટલા વાગ્યા છે? 11:30 નો છે. હવે પોણો 1 થયો છે. કાંઠે આવી ગયું છે. આપણે અંદર જવાનું હતું તો અહીંયા પોગી જાવ ને તો બહુ ન્યા બનાવવાનું હતું આપણે અંદર. ખુલ્લા પણ આપણે થોડાક મોડા પીડ્યા ને એટલે પછી અહીંયા બનાવવું પડ્યું. બાકી નગર આપણે અહીંયા અંદર બનાવવાનું હતું. કેમ લાગે છે તમને? હે મોજે મોજ આવશે? આમ જો હંદા કેવા મોજમાં છે. ભૂખ એવી લાગેલી છે ને મોજ એવી છે. આમ દરિયો જામી ગયેલો છે, અંદર ભરાઈ ગયેલો છે. અને અહીંયા અમે બનાવીએ. મિત્રો બન્યા રહેજો કન્ટિન્યુ જે વિડીયોમાં. આજે બને અને કેવો સ્વાદ આવે એ પછી તમને જણાવીશ. હું દરિયાનો કરંટ જોવો, અહીંયા દરિયાનો કરંટ જો અવાજ આવે છે ને અહીંયા કરંટ જોવો તમે. આમાં આખી એક સ્ટીમર દેખાય છે, પણ આપણો કેમેરો એટલો બધો ઝૂમ કરીને નજીક નહીં લાવી શકે. પછી વેળ આવે જ નક્કી નહીં. નો ઓલી આમ હાલે, ઓલી આમ આવે, એક આમ હાલે ને એક આમ હાલે. જો આ ડબલ ભેગી થઈ. જો હા અમારો પ્લાન હતો ભજીયા બનાવવાનો, પણ અમારે થઈ ગયું હતું મોડું એટલે અમે ભાત બનાવ્યા. અને પછી તો અમારા ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા હતા અને અમે પછી ખાવા હાટું પડખે પડતું મંદિરમાં બેસી ગયા. અમને તો બધાને ખબર જ છે કે આપણે ખાવા હાટું જીવીએ છીએ. અને એક ભાઈ ગોઠણિયા ભેટ થઈને અમારી ડીશો ભરવા મળ્યા. અરે એનો વિડીયો બનાવતા હતા. તો હાલો હવે અમારો ભાત પણ એક નંબર બન્યા હતા, ખુશ્બુ આવતી હતી જોરદાર. અને અમે અંદર ડીશો લઈને બેસી ગયા છીએ વાટે કે ક્યારે આ ભાઈ પીરશે ને ક્યારે અમે જમીએ. તો આવી જાઓ, તમને પણ ભાત ખાવાનો શોખ હતો.
અને પછી ભાત વધેલા હતા એ અમે દરિયામાં માછલા માટે નાખ્યા અને પછી અમે નીકળી ગયા અમારી સફર માટે. પ્લેનના પાયલોટ પણ તૈયાર હતા કે આપણે ટેક ઓફ આપણે દરિયામાંથી આ વખતે કરવાનું. અને હવે પછીનો અમારો વિડીયો આવશે એટલે અમે દરિયામાંથી પ્લેનને ઉડાડવાના છીએ, એવો વિડીયો આવવાનો છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય ભગવાન, જય માતાજી, અને સપોર્ટ કરતા રહેજો. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક, ફોલો અને શેર કરી દેજો. અને ન મજા આવી હોય તો શેર કરીજો ને, બીજાનો કોકનો ટાઈમ તો બગડે. અને હજી અમે દરિયામાં તપેલું ને એવું ધોઈ નાખીએ અને પછી આગળનો વિડીયો તમને નવા વિડીયો મળશું. ત્યાં સુધી જય ભોળાનાથ.